તો નવા કર્મો એટલે નવા દ્રવ્ય કર્મો. એ નવા દ્રવ્ય કર્મો એની ઉત્પત્તિ થઈ અને આત્માના પ્રદેશે બંધને પ્રાપ્ત થયા. તો કે એમાં કોણ નિમિત્ત છે? તો કે જીવના રાગ આદિ. રાગ દ્વેષ આદિ. આદિમાં શું લેવું? તો કે અજ્ઞાની હોય તો અજ્ઞાન પણ વર્તે છે, મિથ્યાત્વ પણ વર્તે છે, રાગ દ્વેષ પણ ઉત્પન્ન થયા છે અને આત્મપ્રદેશેનું કંપન એટલે યોગ ગુણનું કંપન પણ ઉત્પન્ન થયું છે. અજ્ઞાન, મોહ, રાગ દ્વેષ અને યોગનું કંપન એ જીવના પરિણામ છે. જીવના આવા ભાવો ભાવોનું નિમિત્ત પામીને કાર્બણ વર્ગના નવા કર્મરૂપે પરિણમીને આત્મા સાથે બંધને પ્રાપ્ત થવા એ કર્મ આવ્યા. તો જીવના અજ્ઞાન, મોહ, રાગ દ્વેષ અને કંપન કાર્બણ વર્ગડાને કર્મરૂપે પરિણમાવતા નથી, માત્ર નિમિત્ત છે. તો કે માત્ર નિમિત્ત કેમ કહ્યું? તો કે કાર્બણ વર્ગના પૂતગલ દ્રવ્ય છે, એના પોતા પાસે પોતાની પરિણમન શક્તિ છે. એ પોતાની પરિણમન શક્તિથી, પોતાના સટકારકથી કાર્બણ વર્ગના પરિણમીને નવા દ્રવ્ય કર્મ રૂપે પરિણમન થયું છે અને એ કર્મોમાં આત્માના પ્રદેશે ચેપકવા માટે યોગ્યતા છે અને એ કર્મો આત્મા સાથે ઉભય બંધને પ્રાપ્ત થાય છે. એટલે કે આત્માના પ્રદેશે ચોટે છે. ચોટવાનું કારણ શું છે? તો કે આત્માના સર્વ ક્ષેત્રે મોહ, રાગ, દ્વેષ ઉત્પન્ન થયા છે. એ મોહ, રાગ, દ્વેષ જીવના ચિકાસવાળા પરિણામ છે. માટે આવેલા કર્મો આત્મા સાથે ચીપકે છે કહો, ચીટકે છે કહો કે ચોટે છે એમ કહો, બધું એક જ છે. તો કે આમ કેમ કહ્યું? તો કે જીવની સત્તામાં અજ્ઞાનની ઉત્પત્તિ થવી, મિથ્યાત્વની ઉત્પત્તિ થવી, રાગ દ્વેષની ઉત્પત્તિ થવી અને કંપન ઉત્પન્ન થવું એ જીવની સત્તામાં થયું છે. જીવના પરિણામ છે, જીવના સ્વતંત્ર પરિણામ છે. જીવના આ પરિણામ પોતાના સટકારકથી થયા છે. એ કાર્ય જીવમાં. તેવી જ રીતે કાર્બણ વર્ગના પૂતગલ દ્રવ્ય છે, એ જીવથી જુદું દ્રવ્ય છે. દ્રવ્ય હોવાથી, કાર્બણ વર્ગના દ્રવ્ય હોવાથી અને એનામાં પણ પરિણમન શક્તિ હોવાથી કાર્બણ વર્ગના કર્મરૂપે સ્વતંત્રપણે પોતાના સટકારકથી પરિણમે છે. તો જીવનું પરિણમન સ્વતંત્ર, કાર્બણ વર્ગનાનું પરિણમન સ્વતંત્ર.
કાર્મણ વર્ગના ક્યારે કર્મરૂપે પરિણમે છે? તો કે જ્યારે બાહ્યમાં જીવના અજ્ઞાન, મિથ્યાત્વ અને રાગ દ્વેષ રૂપના પરિણામ ઉત્પન્ન થાય ત્યારે કાર્મણ વર્ગના કર્મ રૂપે પરિણમતી જોવા મળે છે. પણ એનો અર્થ એમ નથી કે જીવ કાર્મણ વર્ગનાને પરિણામ આવે છે. એનો અર્થ એમ છે કે કાર્મણ વર્ગના કર્મરૂપે પરિણમે એ તો સ્વતંત્રપણે પરિણમે છે. આવું સ્વતંત્ર પરિણમન થાય ત્યારે બાહ્યમાં કોણ નિમિત્ત હોય છે? તો કે અજ્ઞાન, મોહ, રાગ, દ્વેષ અને કંપન નિમિત્ત હોય છે. તો કે આમ કેમ? તો કે આવો જ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત કોને કહેવાય? તો કે ઉપાદાનનું કાર્ય કરે નહીં. અહીંયા ઉપાદાન કોણ છે? કાર્મણ વર્ગના. નિમિત્ત કોણ છે? અજ્ઞાન, મોહ, રાગ, દ્વેષ આદિ. તો અજ્ઞાન, મોહ, રાગ, દ્વેષ આદિ કાંઈ કાર્મણ વર્ગનાને પરિણામ આવતા નથી, એનું પરિણમન કરી આપતા નથી. એટલે નિમિત્તે ઉપાદાનનું કાર્ય કર્યું નથી. જો કાર્ય કર્યું જ નથી તો પછી અજ્ઞાન, મોહ, રાગ, દ્વેષ આદિને નિમિત્ત કેમ કહ્યું? તો કે જ્યારે કાર્મણ વર્ગના કર્મરૂપે પરિણમે છે ત્યારે જીવની સત્તામાં અવશ્યપણે મોહ, રાગ, દ્વેષની ઉત્પત્તિ જોવા મળે છે. તો નિયમભૂત નિમિત્ત જીવનું અજ્ઞાન, મોહ, રાગ, દ્વેષ આદિ પરિણામ છે દ્રવ્ય કર્મની ઉત્પત્તિમાં. આ થયો ગાથાર્થ. अब ટીકા. આ જીવ એટલે અજ્ઞાની. અજ્ઞાની જીવમાં રાગ, દ્વેષ અને મોહ. અહીંયા અજ્ઞાની જીવ કેમ કહ્યો? તો કે અજ્ઞાની માટે જ મોહ, રાગ, દ્વેષ શબ્દ પ્રયોગ થાય. જ્ઞાની હોય, સાધક હોય તો એને મોહ એટલે મિથ્યાત્વ હોતું નથી. મોહ એટલે મિથ્યાત્વ હોતું નથી. રાગ દ્વેષ હોય છે સાધક દિશામાં, પણ મોહ એટલે દર્શનમાં હોતો નથી. તો અહીંયા અજ્ઞાની જીવ લીધો છે. તો કે આ જીવમાં એટલે અજ્ઞાની જીવમાં એટલે આપણામાં રાગ, દ્વેષ ને મોહ જીવના પરિણામ બતાવ્યા. અને આવા જીવના પરિણામને જીવનો ભાવ આશ્રવ કીધો. શું કીધું? જીવનો ભાવ આશ્રવ. તો કે જીવમાં, અજ્ઞાની જીવમાં
ભાવ આશ્રવ એટલે કે રાગ, દ્વેષ અને મોહ એ આશ્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે. એ આશ્રવો પોતાના પરિણામના નિમિત્તે એટલે કારણે જીવમાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થઈ એ જીવને કારણે ઉત્પન્ન થઈ છે. જીવને કારણે કેમ ઉત્પન્ન થઈ? તો કે જીવ પાસે દ્રવ્ય સ્વભાવ છે, એની પાસે અનંત ગુણ છે અને વર્તમાન વર્તી પર્યાય છે. જીવની વર્તમાન વર્તી પર્યાયમાં એવી યોગ્યતા છે કે મોહ રાગ દ્વેષ રૂપે પરિણમી શકે. જીવના દ્રવ્ય સ્વભાવમાં એવું કંઈ નથી કે મોહ રાગ દ્વેષ રૂપે પરિણમી શકે. વિકાર કે વિભાવ રૂપે પરિણમી શકે એવું નથી. દ્રવ્ય સ્વભાવ તો ત્રિકાળ શુદ્ધ જ છે અને ગુણો પણ ત્રિકાળ શુદ્ધ છે. મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થવાની યોગ્યતા જીવની પર્યાયમાં છે. એટલે એમ કહ્યું પરિણામના નિમિત્તે એટલે પરિણામના કારણે થાય છે. માટે તેઓ એટલે મોહ રાગ દ્વેષ એટલે કે ભાવ આશ્રવો જડ નહીં હોવાથી એટલે અચેતન નહીં હોવાથી મોહ રાગ દ્વેષ છે એ કાંઈ અચેતન નથી, ચેતનવંતા પરિણામ છે. ભલે વિકારી હોય, જડ નહીં હોવાથી આવા પરિણામને શું કહેવાય? તો કે ચિદાભાસ છે. ચિદાભાસનો પંડિતજીએ બ્રેકેટમાં અર્થ કર્યો છે. જેમાં ચૈતન્યનો આભાસ છે. આભાસ કેમ કીધો? તો કે ચૈતન્યનું અસલ સ્વરૂપ નથી. ચૈતન્યનું અસલ સ્વરૂપ તો પરિપૂર્ણ શુદ્ધ છે. ચૈતન્યનો આભાસ છે એવા છે. ચૈતન્ય આભાસનું બીજું નામ શું? તો કે ચિદિકાર. એની સંધિ છૂટી પાડો તો ચિદ વિકાર, ચૈતન્યનો વિકાર. ફરીવાર જીવની સત્તામાં રાગ દ્વેષ અને મોહની ઉત્પત્તિ કેમ થાય છે? તો કે દ્રવ્ય સ્વભાવને કારણે નથી થતી, ગુણોને કારણે નથી થતી, પણ પર્યાયની યોગ્યતાને કારણે થાય છે. હવે જીવની
જીવની સત્તામાં મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થઈ એ પરિણામને આશ્રવ અધિકારમાં શું કહેવું છે? તો કે એ આશ્રવો છે. આશ્રવોના બે પ્રકાર, ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવ. તો જીવની સત્તામાં થતા આશ્રવો એને શું કહેશું? તો કે એને ભાવ આશ્રવ કહેવાય છે. એક મિનિટ. હા, છે ને, સ્વાધ્યાય ચાલે છે 4 થી 5. પછી હું ફ્રી થાવ ને એટલે ફોન કરું તમને. ખબર નહીં ને એટલે. ના, કઈ વાંધો નહીં. ના, આ તો કિરણભાઈ નો હવે પછી વાત બધી. આ પછી કરું. હા. તો મોહ, રાગ, દ્વેષ અને મોહ એ શું છે? તો કે આશ્રવો છે. આશ્રવોના પ્રકાર કેટલા? તો કે 2, ભાવ આશ્રવ ને દ્રવ્ય આશ્રવ. તો જીવમાં રાગ, દ્વેષ અને મોહ ઉત્પન્ન થાય એને કયા આશ્રવ કહેવાતો? કે ભાવ આશ્રવ. ભાવ આશ્રવ કોના પરિણામ છે? તો કે પોતાના, એટલે અજ્ઞાની જીવના. પોતાના પરિણામના નિમિત્તે, એટલે પોતાના પરિણામના કારણે. પોતાના પરિણામના કારણે કેમ કહ્યું? તો કે જીવનો દ્રવ્ય સ્વભાવ તો ત્રણેય કાળ શુદ્ધ જ રહે છે. એ તો સ્વભાવ જ શુદ્ધ છે. એના ગુણો પણ ત્રણેય કાળ શુદ્ધ છે. પણ પર્યાયમાં એવી યોગ્યતા છે કે અશુદ્ધતા રૂપે, એટલે મોહ રાગ દ્વેષ રૂપે પરિણમી શકે. એ પર્યાયની ઉત્પત્તિ ક્યાં થઈ? જીવની સત્તામાં. એ ઉત્પત્તિ શું કામ થઈ? તો કે જીવની પર્યાયમાં એવી યોગ્યતા છે કે મોહ રાગ દ્વેષ રૂપે પરિણમી શકે એવી યોગ્યતા છે, અને શુદ્ધતા રૂપે પરિણમી શકે એવો સ્વભાવ છે. યોગ્યતા અને સ્વભાવ વચ્ચે અંતર શું છે? તો કે સ્વભાવ નિરપેક્ષ છે. એને કોઈની અપેક્ષા નથી. સ્વભાવ એ રિલેટિવ ટર્મ્સ નથી. જ્યારે યોગ્યતા, આવી યોગ્યતા ક્યારે જોવા મળે? તો કે કર્મના ઉદયના નિમિત્તે જોવા મળે. ત્યાં પરની સાપેક્ષતા છે. જ્યાં પરની સાપેક્ષતા હોય એને યોગ્યતા કીધી. તો કે છે કે એ આશ્રવો જીવના પરિણામને કારણે થાય છે. હવે જીવના પરિણામ કીધા એટલે આગળ શું કહ્યું? માટે તેઓ એટલે ભાવ આશ્રવો જળ નથી, અચેતન નથી. જળ નહીં હોવાથી ચિદાભાસ છે, ચૈતન્યનો વિકાર છે. ચિદાભાસ એટલે ચૈતન્યનો વિકાર છે, ચૈતન્યનો આભાસ છે. એવા છે. હવે ચૈતન્યનો આભાસને બીજું શું કહેવાય? ચિદિકાર, એટલે ચિદ વિકાર. શું કહેવાય? ચિદ વિકાર.
હવે હિન્દીમાં ટીકા. આ જીવમાં ये जीव में राग द्वेष और मोह, ये जीव का अर्थ है अज्ञानी जीव. तो कि उसको अज्ञानी जीव क्यों कहा? तो कि यहाँ मोह राग द्वेष लिया, तो मोह का अर्थ है दर्शन मोह, राग द्वेष का अर्थ है चारित्र मोह. अज्ञानी को दर्शन मोह चारित्र मोह दोनों होता है. ज्ञानी साधक हो तो उसको दर्शन मोह नहीं होता, सिर्फ राग द्वेष शब्द प्रयोग होता है. तो यहाँ बात पहले बताई अज्ञानी की. कि ये जीव में, यानी ये जीव की सत्ता में, ये जीव के क्षेत्र में, ये जीव के भाव में क्या उत्पन्न हुआ? राग द्वेष मोह. उसको क्या कहते हैं? तो कि आश्रवो. आश्रव का दो प्रकार, भावाश्रव, द्रव्याश्रव. जो आश्रव जीव की सत्ता में उत्पन्न होता है उसको भावाश्रव कहते हैं. तो यहाँ भावाश्रव की बात बताई. तो कि भावाश्रवो स्वयं के परिणाम का निमित्त से, स्वयं का उसका अर्थ है जीव का परिणाम, निमित्त का अर्थ है कारण. तो ये जो परिणाम उत्पन्न हुआ जीव की सत्ता में हुआ, जीव के क्षेत्र में हुआ, जीव के भाव में उत्पन्न हुआ, जीव के परिणाम में उत्पन्न हुआ. जीव के परिणाम में क्यों कहा? कि जीव तो स्वभाव से शुद्ध है, तीनों काल प्रति समय. गुण भी, अनंत गुण भी तीनों काल प्रति समय शुद्ध है. पर्याय में दो प्रकार का प्ले हो सकता है. पर्याय दो प्रकार से परिणमन कर सकती है. शुद्धता रूप परिणमन करना तो भी कर सकती है, और उसमें ऐसी योग्यता है कि विकार विभाव रूप परिणमन कर सके. तो जीव की पर्याय, अज्ञानी जीव की पर्याय, वर्तमान में उसकी योग्यता कैसी है? तो कि मोह राग द्वेष रूप परिणमन कर सके. ऐसी योग्यता के कारण भावाश्रव पर्याय की योग्यता के कारण उत्पन्न हुआ. भावाश्रव का अर्थ किया राग द्वेष मोह. तो राग द्वेष मोह की उत्पत्ति परिणाम की योग्यता के कारण हुई. तो ये आश्रव स्वयं परिणाम का निमित्त होता है. इसलिए वो यानी भावाश्रव, वो यानी राग द्वेष मोह जड़ नहीं है. जड़ नहीं होने से, जड़ नहीं है तो क्या है? तो कि चेतन है.
तो भावाश्रव चेतन है, राग द्वेष मोह चेतन है, नहीं होने से चिदाभास है, चैतन्य का विकार है, चैतन्य का अशुद्ध परिणाम है। विकार कहो, विभाव करो कहो, अशुद्ध परिणाम कहो, जिसमें का अर्थ है चिदाभास में, चिदाभास में कहो उसका अर्थ भावाश्रव में। भावाश्रव अर्थात राग द्वेष मोह। तो राग द्वेष मोह क्या है, भावाश्रव क्या है, चिदाभास क्या है, तो कि चैतन्य का आभास है। उसको दूसरे शब्द में चिदिकार कहा, चिद विकार। उसकी संधि खोलो तो चिद विकार, चैतन्य का विकार। चिद का अर्थ है चैतन्य, चैतन्य का विकार है। देखो, आश्रव अधिकार की ये प्रथम 2 गाथा शुरू हुई है। उसमें आचार्य भगवान ने क्या क्या बताया, तो कि एक बात तो ये बताई कि जीव अजीव दोनों में जो आश्रव उत्पन्न होते हैं, उसमें जीव का आश्रव मिथ्यात्व, अविरमण, कषाय योग, या तो राग द्वेष मोह, वो जीव का आश्रव है। पुद्गल का आश्रव कार्बण वर्गणा में से कर्म बनना, उसको द्रव्य आश्रव कहते हैं। जीव के आश्रव को भाव आश्रव कहते हैं। भाव आश्रव जीव की सत्ता में और द्रव्य आश्रव पुद्गल की सत्ता में उत्पन्न होता है। भाव आश्रव द्रव्य आश्रव के बीच में निमित्त नैमित्तिक संबंध है। जीव की सत्ता में भाव आश्रव उत्पन्न हुआ, वो पर्याय की योग्यता के कारण उत्पन्न हुआ। और भाव आश्रव जब उत्पन्न हुआ तब बाह्य में कर्म का उदय निमित्त है। और भाव आश्रव जब उत्पन्न हुआ तब भाव आश्रव के निमित्त पाकर नया द्रव्य आश्रव उत्पन्न होता है। तो अज्ञानी को अनादिकाल से प्रति समय कर्म का उदय आता है, तब जीव स्वतंत्रपणे राग द्वेष मोह रूप परिणमन करके भावाश्रव उत्पन्न करता है और जीव का राग द्वेष मोह का निमित्त पाकर कार्बण वर्गणा स्वतंत्रपणे द्रव्य कर्म रूप परिणमन करता है। ख्याल में आता है? पहले ये बात बताई, आश्रव अधिकार है ना। तो आश्रव क्या है, तो क्या आश्रव एक तत्व है। आश्रव क्या है, परिणाम है। आश्रव किसका परिणाम है, तो कि जीव का परिणाम भी आश्रव है, पुद्गल का परिणाम भी आश्रव है। जीव का परिणाम है
उसमें चैतन्य आभास है, चैतन्य का विकार है, उसको हम भाव आश्रव कहते हैं। और पुद्गल में उत्पन्न होता हुआ आश्रव को हम द्रव्य आश्रव कहते हैं। द्रव्य आश्रव कार्मण वर्गणा में से उत्पन्न होता है। कार्मण वर्गणा पुद्गल द्रव्य है, इसलिए द्रव्य आश्रव को पुद्गल का परिणाम कहने में आता है। मिथ्यात्व है वो भी आश्रव है, अविरमण परिणाम वो भी आश्रव है, कसाई यानी राग द्वेष भी आश्रव तत्व है, અને योग गुण का परिणाम कंपन वो भी आश्रव है। जीव में भाव मिथ्यात्व उत्पन्न होता है, जीव में भाव अविरमण उत्पन्न होता है, जीव में भाव कसाई यानी राग द्वेष की उत्पत्ति होती है, और भाव योग यानी जीव में आत्म प्रदेश का कंपन उत्पन्न होता है। भाव मिथ्यात्व, भाव अविरमण, भाव कसाई, भाव योग चारों चार भावाश्रव है। आत्मा का प्रदेश का कंपन 1 से 13 गुणस्थान तक है। तो भाव आश्रव 1 से 13 गुणस्थान तक उत्पन्न होगा। अब द्रव्य आश्रव, तो मिथ्यात्व कर्म वो क्या है, तो कि द्रव्य आश्रव है। अविरमण, अत्याग, तो अप्रत्याख्याना वर्णी कर्म का उदय, उसको अविरमण कहेंगे। वो भी द्रव्य आश्रव है। कसाई, तो अनंतानुबंधी के क्रोध मान माया लोभ कर्म का उदय, अप्रत्याख्यान कर्म का उदय, प्रत्याख्यान कर्म का उदय, स्वंज्वलन कर्म का उदय, सब द्रव्य आश्रव है। द्रव्य योग, तो कि कर्म का आना, उसको द्रव्य योग कहते हैं। तो जैसे भाव आश्रव में 4 भेद है, 4 कारण हैं, वैसे द्रव्य आश्रव में भी 4 भेद 4 कारण हैं। अब आगे पेज नंबर 263। રાજુભાઈ જરા દ્રવ્ય આશ્રવ જે ગુજરાતીમાં હિન્દીમાં કીધું એ જરા ગુજરાતીમાં સમજાવશો પછી? ચોક્કસ, ત્યારે લઈ લે થેન્ક યુ. હા, થેન્ક યુ. કે ભાવાશ્રવમાં 4 ભેદ પડ્યા, તો સામે દ્રવ્ય આશ્રવમાં 4 ભેદ પડવા જ જોઈએ, નહીતર બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ન થાય। તો મિથ્યાત્વ એટલે મિથ્યાત્વ કર્મનો ઉદય, એ દ્રવ્ય આશ્રવ છે, ને નવું મિથ્યાત્વ કર્મ બંધાવવું એ પણ દ્રવ્ય આશ્રવ જ છે। અવિરમણ, અત્યાગ ક્યારે હોય,
તો કે અપ્રત્યાખ્યાનના વર્ણિક કર્મ એનું આવવું એ પણ દ્રવ્ય આશ્રવ છે. કસાય અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ કર્મનું આવવું. અપ્રત્યાખ્યાન ક્રોધ માન માયા લોભ કર્મનું આવવું. પ્રત્યાખ્યાન ક્રોધ માન માયા લોભ કર્મનું આવવું. યોગ જે દ્રવ્ય કર્મ આત્મપ્રદેશી છટકવા માટે આવવા. તો જેમ ભાવ આશ્રવમાં 4 ભેદ પડે તેમ દ્રવ્ય આશ્રવમાં પણ 4 ભેદ પડે છે. હવે પેજ નંબર 263. મિથ્યાત્વ અવિરતિ કસાય અને યોગ એ પૂતગલ પરિણામો. જ્ઞાનાવરણ આદિ પૂતગલ કર્મના આશ્રવણ આવવાના નિમિત્તે હોવાથી ખરેખર આશ્રવો છે અને તેમને મિથ્યાત્વ આદિ પૂતગલ પરિણામોને કર્મ આશ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગ દ્વેષ છે કે જેઓ અજ્ઞાનમય આત્મ પરિણામો છે. શું કહ્યું? મિથ્યાત્વ કર્મ એ પૂતગલ પરિણામો છે. એટલે દ્રવ્ય મિથ્યાત્વ, દ્રવ્ય અવિરતિ, દ્રવ્ય કસાય અને દ્રવ્ય યોગ એ કોના પરિણામ છે? તો કે પૂતગલના, અચેતનના પરિણામ છે. હવે અચેતન પરિણામમાં શું લીધું? તો કે જ્ઞાનાવરણ આદિ પૂતગલ કર્મના આશ્રવણના આવવાના નિમિત્ત હોવાથી ખરેખર આશ્રવો છે. તો જ્ઞાનાવરણ આદિ એટલે બધા કર્મ આવી ગયા. પેલા ઘાતી કર્મથી વાત કરી. જ્ઞાનાવરણી હોય, દર્શનાવરણી હોય, મૌની હોય, અંતરાય હોય. જ્ઞાનાવરણ આદિ લખ્યું છે ને, એ પૂતગલ કર્મ છે. એ પૂતગલ કર્મનું આશ્રવણ એટલે એ પૂતગલ કર્મનું આવવું. એ આવવામાં નિમિત્ત કોણ? એ કર્મ આવ્યા એટલે એને આશ્રવો કીધા. પણ એ કર્મ આવ્યા કોને કારણે? તો કે છે તેમને એટલે જ્ઞાનાવરણ આદિ ને કર્મ આશ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગ દ્વેષ મોહ છે. આ નવા કર્મ આવ્યા એનું નિમિત્ત કોણ? તો કે જીવની દશામાં રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થઈ. હવે જે આ રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થઈ એ પરિણામ કેવા છે? જ્ઞાનમય છે કે અજ્ઞાનમય?
તો કે છે જેવો. જેવો એટલે રાગ દ્વેષ મોહ. જેવો એટલે રાગ દ્વેષ મોહ અજ્ઞાનમય આત્મ પરિણામો છે. એ જીવના પરિણામ છે. જીવે જે પોતાની સત્તામાં રાગ દ્વેષ મોહ ઉત્પન્ન કર્યા એના નિમિત્તે નવા કર્મ જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની અંતરાય આવ્યા. એનો વિશેષ વિસ્તાર સોમવારે ચાલશે. સમય થયો છે. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર અનંત ચતુષ્ટયના ધારક દિવ્ય ધ્વનિના દાતાર શાસન ઉપકારી સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. કળીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાની તળેટીમાં બેઠેલા મહાસમર્થ આચાર્ય આગમના રચયિતા ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના નવ ભવનો મહિમા બતાવનાર પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી સ્વાનુભવયુક્ત જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ અષ્ટજીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમાવસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. થેન્ક યુ રાજુભાઈ. રાજુભાઈ બધાને જય જીનેન્દ્ર.